આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ શરૂ. વડોદરાની સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં. આખો મહિનો ચાલશે ડ્રાઈવ. રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે. 1 મે થી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલા કરવામાં આવશે. ગુજરાત પોલીસના ઇન્ચાર્જ આઈજી મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો છે અને વડોદરાની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ તહેનાત રહેશે અને હેલ્મેટ વગર ઓફિસ આવતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક કર્મચારીઓ વગર હેલ્મેટ નજરે પડતા તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.